આપ સર્વોને હેતપૂર્વક જય શ્રી સ્વામિનારાયણ। આજની સત્સંગ કથા વાર્તા નિજ મંદિર સાવરકુંડલા પવિત્ર ધનુર્માસ અંતર્ગત આજની સત્સંગ કથા વાર્તામાં આપણે શ્રીમદ સત્સંગી જીવનની કથા સાંભળશું। પ્રકરણ 4 અધ્યાય 26। સુવ્રત મુનિ કહે છે કે, હે રાજન, ભુજનગરના ગંગારામ મલ આદિક ભક્તજનો ભગવાન શ્રી હરિના દર્શન કરવાની ઈચ્છાથી તેમના આગમન પહેલા જ ભુજનગરથી ગઢપુર આવીને રહ્યા હતા। તેઓ શ્રી હરિના દર્શન કરીને પરમ આનંદ પામ્યા। શ્રી હરિ તેમજ ઉત્તમ રાજાએ તેમનું સન્માન કર્યું અને તેઓ ત્યાં જ નિવાસ કરીને રહ્યા। તેવામાં ભગવાન શ્રી હરિએ ગઢપુરમાં શ્રી નર નારાયણ દેવના પ્રાગટ્યનો પુષ્પદોલોત્સવ ખૂબ જ ધામધૂમથી ઉજવ્યો। ઉત્સવને અંતે સ્વસ્થ ચિત્તે પોતાના આસન પર વિરાજેલા શ્રી હરિને નમસ્કાર કરી ગંગારામ મલ કહેવા લાગ્યા કે, હે ભગવન, તમે દયા કરીને અમારા ભુજનગરમાં શ્રી નર નારાયણ દેવનું મંદિર બંધાવો, તો અમે ધન આદિકથી ખૂબ જ સેવા કરીશું। હે પ્રભુ, ભુજનગરના સર્વે ભક્તજનોની આ જ ઈચ્છા છે, તેને તમે પરિપૂર્ણ કરો। અમે તમારા છીએ, તેથી અમારો મનોરથ પૂર્ણ કરવા માટે તમે સમર્થ છો। હે રાજન, આ પ્રમાણે ગંગારામ મલ, સુંદરજી સુથાર, હીરજી સુથાર વગેરે ભુજનગરના ભક્તજનોએ શ્રી હરિની પ્રાર્થના કરી। તેથી શ્રી હરિના અંતરમાં પ્રથમથી જ મંદિરો નિર્માણ કરવાની ઈચ્છા હોવાથી ભક્તજનોને તથાસ્તુ કહી અનુમતિ આપી। ત્યાર પછી શ્રી હરિએ વૈષ્ણવાનંદ સ્વામીને કહ્યું કે, હે મુનિ, તમે તમારા સંત મંડળે સહિત આ ભક્તજનોની સાથે ભુજનગર જાઓ। ત્યાં ઉત્તમ શિલ્પીઓ દ્વારા રમણીય મંદિરનું નિર્માણ કરાવો। મંદિર તૈયાર થશે ત્યારે અમે પ્રતિષ્ઠા મહોત્સવ કરવા માટે ત્યાં પધારીશું। હે રાજન, આ પ્રમાણે ભગવાન શ્રી હરિએ કહ્યું ત્યારે વૈષ્ણવાનંદ સ્વામીએ બે હાથ જોડીને કહ્યું કે, જેવી આપની આજ્ઞા એ પ્રમાણે જ હું કરીશ। તે સાંભળીને ભુજનગરના સર્વે ભક્તજનો મહાહર્ષ પામ્યા। ત્યાર પછી સંત મંડળે સહિત વૈષ્ણવાનંદ સ્વામી અને ભુજનગર વાસી સર્વે ભક્તજનો શ્રી હરિને પ્રણામ કરી હૃદયમાં શ્રી હરિનું સ્મરણ કરતા કરતા ભુજનગર પ્રત્યે ગયા। હે રાજન, વૈષ્ણવાનંદ સ્વામીએ ભુજનગરમાં શિલ્પશાસ્ત્રને અનુસારે એક જ વર્ષમાં કલાકોતરણીથી યુક્ત સુંદર શોભાયમાન મંદિર નિર્માણ કરાવ્યું। હે રાજન, ત્યાર પછી શ્રી હરિએ ગઢપુરમાં નિવાસ કરી આરંભથી જ સંપૂર્ણ મહાભારત ગ્રંથ સાંભળવાનો પ્રારંભ કર્યો। ચૈત્ર સુધી પંચમીથી આરંભીને બીજા ચૈત્ર માસની રામનવમીએ નિર્વિઘ્નપણે મહાભારત ગ્રંથની સમાપ્તિ કરાવી। હે રાજન, આ રીતે શ્રી હરિએ મહાભારતની કથાનું વિધિપૂર્વક શ્રવણ કરી વક્તાને ઈચ્છા પ્રમાણે દક્ષિણા આપી। અનેક વસ્ત્રો તથા આભૂષણોનું પણ દાન કર્યું। પછી ભગવાન શ્રી હરિએ દશમીના દિવસે હજારો બ્રાહ્મણોને ભોજન કરાવ્યા ને બીજે દિવસે વિમળા એકાદશીનો મહામહોત્સવ કરાવ્યો। ચૈત્ર માસની પૂર્ણિમાની તિથિએ ભુજનગરથી દૂતે આવીને શ્રી હરિને કહ્યું કે, હે પ્રભુ, ભુજનગરમાં મંદિર તૈયાર થઈ ગયું છે। હે હરિ, ત્યાં પધારીને શ્રી નર નારાયણ દેવની પ્રતિષ્ઠા કરો। આવી ભુજનગરના સર્વે ભક્તજનોની પ્રાર્થના છે। તે દૂતની વાણી સાંભળી ભગવાન શ્રી હરિએ જ્યોતિષીઓમાં શ્રેષ્ઠ જ્યોતિષી વિપ્રને બોલાવી પ્રથમ પ્રતિષ્ઠાનું ઉત્તમ મુહૂર્ત નક્કી કર્યું।
પછી સંવંત 1879 ના વૈશાખ સુધી પંચમીને દિવસે પ્રતિષ્ઠાનું મુહૂર્ત નક્કી કરી સ્વયં ભગવાન શ્રી હરિએ ઉત્તમ રાજાને ગઢપુરમાં જ રહેવાની આજ્ઞા આપીને ચૈત્રવદી બીજને દિવસે ગઢપુરથી ભુજનગર જવા માટે ચાલી નીકળ્યા. હે રાજન, અશ્વ ઉપર આરૂઢ થયેલા શ્રી હરિ ઘોડે સવાર તથા પદાતિ પાર્ષદોની સાથે ચાલ્યા. તે માર્ગમાં આવતા ભક્તજનોના ગામોમાં નિવાસ કરતા કરતા ચૈત્રવદી 13ને દિવસે ભુજનગર પધાર્યા. ત્યારે અતિશય આનંદને લીધે નેત્રોમાંથી હર્ષના આંસુઓ પાડતા ભુજનગર વાસી ભક્તજનો ભગવાન શ્રી હરિની સન્મુખ આવ્યા. તેમની સાથે શ્રી હરિએ ભુજનગરમાં પ્રવેશ કર્યો અને મંદિરની સમીપે જ પોતાનો ઉતારો કર્યો. સર્વે પુરવાસી ભક્તજનો ભગવાન શ્રી હરિની આદરપૂર્વક સેવા કરવા લાગ્યા. ભગવાન શ્રી હરિએ શ્રી નર નારાયણ દેવની પ્રતિષ્ઠાને ઉપયોગી સામગ્રીઓ એકત્ર કરાવી. પછી ભગવાન શ્રી હરિએ શ્રીનગરમાં જે રીતે પ્રતિષ્ઠા મહોત્સવ ઉજવ્યો હતો તે જ રીતે ભુજનગરના મંદિરમાં સમય અનુસારે શ્રી નર નારાયણ દેવની પ્રતિષ્ઠા વિધિ કરી. હે રાજન, ભગવાન શ્રી હરિએ મોટા મોટા રાજાઓ પણ ન ઉજવી શકે તેવો પ્રતિષ્ઠા મહોત્સવ મહાસામગ્રીઓ એકત્ર કરીને શાસ્ત્રોક્ત વિધિ પ્રમાણે ઉજવ્યો. શ્રી હરિએ પૂર્વવાસી સમસ્ત બ્રાહ્મણોને તથા દેશાંતરથી પધારેલા સર્વે બ્રાહ્મણોને ઈચ્છિત ભોજન કરાવી દક્ષિણાઓ આપીને પ્રસન્ન કર્યા. શ્રી હરિએ વૈશાખ સુધી સપ્તમીના દિવસે શ્રી કૃષ્ણ ભગવાનના પૂજન મહોત્સવના દિવસની વ્યવસ્થા સંપ્રદાય અનુસારે યથાયોગ્ય કરી. હે રાજન, ભગવાન શ્રી હરિએ અષ્ટમીના દિવસે ભોજન કરીને ભુજનગરથી નીકળીને ગઢપુર જવા માટે નીકળ્યા. તે સમયે વિરહથી નેત્રોમાં અશ્રુઓ સારતા અને પોતાની પાછળ ચાલ્યા આવતા નગરવાસી ભક્તજનોને પાછા વાળ્યા. તે માર્ગને વિશે પાર્ષદોએ સહિત પ્રભુ શ્રી હરિને માર્ગમાં આવતા ભક્તજનો પોતપોતાના ગામે લઈ જતા ને ભક્તિભાવથી ભગવાન શ્રી હરિની સેવા પૂજા કરતા. શ્રી હરિ પણ તે ગામોમાં ભક્તજનોને ધર્મે સહિત ભક્તિનું પોષણ થાય તેવો ઉપદેશ કરતા કરતા એક માસે ગઢપુર પધાર્યા. તે સમયે ઉત્તમ રાજા તેમજ નગરવાસી ભક્તજનો અતિશય આનંદમાં આવીને વાજિંત્રોના ધ્વનિથી દશેય દિશાઓને ગુંજાવતા થકા સામૈયું લઈને ભગવાન શ્રી હરિની સન્મુખ આવ્યા. અને પ્રભુ શ્રી હરિ તેમની સાથે ચાલીને ગઢપુરમાં પ્રવેશ કર્યો ને ત્યાં પોતાના નિવાસ સ્થાને સ્થાપન કરેલા સુંદર સિંહાસન પર બિરાજમાન થયા. ઇતિ શ્રીમદ સત્સંગી જીવને નારાયણ ચરિત્રે ધર્મશાસ્ત્રે ચતુર્થ પ્રકરણે ભુજનગરમાં શ્રી નર નારાયણ દેવની પ્રતિષ્ઠા કરી તેના નિરૂપણ નામે 26મો અધ્યાય સંપૂર્ણ. અને હવે પછીની કથા વાર્તા આપણે આગળના ભાગમાં સાંભળશું. અત્યારે આપ સર્વોને ભાવથી જય શ્રી સ્વામિનારાયણ.